સુરતના અમરોલી વિસ્તારમાં રહેતી 33 વર્ષીય શિક્ષિકાએ લગ્નના 5 વર્ષમાં જ ફિઝિયોથેરાપિસ્ટ પતિ, સાસુ સસરા અને બે નણંદોના ત્રાસથી કંટાળી 17 ઓગસ્ટના રોજ જીરી જવા ગટગટાવીને આપઘાત કરી લીધો હતો, જ્યારે 18 ઓગસ્ટના રોજ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું, જે બાદ પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. અમરોલી પોલીસે શિક્ષિકાના પતિ, તેઓની બંને નણંદ, સાસુ સસરા વિરુદ્ધ આપઘાત દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ મૂળ અમરેલી અને હાલ અમરોલી કોસાળ આવાસ નજીક આવેલ પ્રમુખ હાઇટ્સમાં 33 વર્ષીય આરતીબેન નિલેશભાઈ નારોલા પરિવાર સાથે રહેતા હતા. આરતી સાથે નિલેશના 5 વર્ષ પહેલા લગ્ન થયા હતા. બંને આ લગ્નગાળા દરમિયાન સંતાન નથી. નિલેશ સરથાણા વિસ્તારમાં પોતાનું ફિઝિયોથેરાપિસ્ટનું ક્લિનિક ચલાવે છે, જ્યારે આરતીબેન શિક્ષિકા હોવાથી બાળકોનું ટ્યુશન ક્લાસ ચલાવતી હતી. આરતીબેનને પતિ નિલેશભાઈ, તેની બે નણંદો, સાસુ સસરા ઘરમાં કોઈક ને કોઈક બાબતે લઈ ઝઘડો કરી ટોર્ચર કરતા હતા અને માનસિક ત્રાસ આપતા હતા, જેથી કંટાળીને અંતે આરતીબેને 17 ઓગસ્ટની સવારે ઘરે ઝેરી દવા પી લીધી હતી. આ ઘટનાની જાણ પતિને થતાં તેણીને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં આરતીબેનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અમરોલી પોલીસ દ્વારા આ મામલે માતાની ફરિયાદના આધારે મૃતક આરતીબેનના પતિ નિલેશભાઈ, તેઓની બંને નણંદ, સાસુ સસરા વિરુદ્ધ આપઘાત દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમરોલી પોલીસ સ્ટેશનમાં આપઘાતના દુષ્પ્રેરણા બાબતનો એક ગુનો દાખલ થયો છે બીએનએસની કલમ 108 અને 54 મુજબ. એમાં જે મહિલા છે મરણજના, એને પતિ, સાસુ સસરા અને નણંદ તરફથી પૈસાની માગણી અને મારઝૂડ અને ત્રાસ હતો. એ બાબતે એની રજૂઆત હતી અને એ આધારે એણે ઝેરી દવા પી અને આત્મહત્યા કરેલી છે. જેમાં એની મધર, જે મરણજનાની માતા છે, એની ફરિયાદના આધારે ગુનો દાખલ કરવામાં આવેલો છે. મોટાભાગે એમની જે ફરિયાદ છે એમાં વિગતમાં એવું જણાવેલું છે કે જે મરણજનાર છે એ ટ્યુશન ને એવું કરતા હતા, તો એમાં જે પૈસાની કમાણી થતી હતી એ પૈસાની માગણી હતી અને બીજી પણ કોઈ વસ્તુ લાવવા માટે માગણી હતી અને મારઝૂડ કરતા હતા. સાહેબ, કઈ રીતે આપઘાત કર્યો, એનો પતિ શું કરે છે અને કોના કોના વિરુદ્ધમાં દાખલ થયો છે ગુનો? ઝેરી દવા પી અને એમણે આત્મહત્યા કરેલી છે અને એના પતિ, નણંદ, સાસુ સસરા એમના વિરુદ્ધમાં ફરિયાદ આપેલી છે. પતિ છે એ ફિઝિયોથેરાપીનું કામગીરી કરે છે એવી પ્રાથમિક માહિતી છે. ધરપકડ થઈ છે કોઈ? ના, હાલમાં અત્યારે કોઈ ધરપકડ થયેલી નથી. મૌખિક રજૂઆત આધારે થયેલી છે, એટલે પુરાવા મેળવવાની કાર્યવાહી ચાલુ છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.